સંસ્કારી નગરીમાં ઠેર ઠેર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે એક નજર કરીએ આજના વડોદરા ઉત્સવ પ્રિય નગરીના વિવિધ મંડળો દ્વારા સ્થાપિત શ્રીજીની નયન રમ્ય પ્રતિમા ઉપર. ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના વિવિધ મંડળો દ્વારા ગણેશજીની નયન રમ્ય પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજી 10 દિવસ વડોદરા શહેરનું આતિથ્ય માણવા માટે મહેમાન બન્યા, ત્યારે ભક્તો પણ તેમને આગતા સાગતા કરી રહ્યા છે અને શહેરના વિવિધ ભંડોળ દ્વારા પ્રસ્થાપિત પ્રતિમાઓનું ભક્તો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે. લોકો પણ દર્શનાર્થે ઉમટી રહ્યા છે. આ મંડળ આયુર્વેદિક 3 રસ્તાના આયુર્વેદિકના મહારાજા છે અને છેલ્લા 3 વર્ષથી આ અમે ગણપતિનું આયોજન બધા મળીને મિત્રો કરી રહ્યા છે. અમે નવાપુરા ખાતેથી ગણપતિજીની ભવ્ય આગમન યાત્રા કરી હતી અને પંડાલ ખાતે રંગે ચંગે લાવ્યા હતા. આગળ અમે જોઈએ તો જે 9 દિવસ અમે એમની સેવા ભક્તિ દરેક જણ મળીને સેવા ભક્તિ કરી રહ્યા છે. અહીંયા 3 વર્ષથી પણ બહુ સારું આયોજન થયું અને આ વખતે પણ અમે જેટલું બનશે એટલું સરસ આયોજન કરવાનો પ્રયાસ કરીશું. 9મા દિવસે અમારું વિસર્જન થાય, ગણપતિજીનું વિસર્જન કરવામાં આવે છે, જે અહીંયા આયુર્વેદિક 3 રસ્તાથી લઈને વેક્સિન ગ્રાઉન્ડ સુધી રહેશે, જેમાં અમે દરેક જણ સોસાયટી કોમ્પ્લેક્સ અને સોસાયટીના સભ્યો મળીને રંગે ચંગે અને હર્ષોલ્લાસથી ગણપતિજીની શોભાયાત્રા અહીંયાથી વિસર્જન યાત્રા કાઢીશું.